અને મોરબી રાજકોટ હાઈવે પર એક મોટી દુર્ઘટના ટળી બાળકો ભરેલી સ્કૂલ બસમાં અચાનક જ ભીષણ આગ લાગી। ટંકારા વિથાણા બ્રિજ પાસે બસમાં આગ લાગવાની ઘટના। અચાનક જ સ્કૂલ બસમાં આગ લાગતા નાસભાગ મચી। સદનસીબે આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં। સ્કૂલ બસમાં 40 બાળકો સવાર હોવાની માહિતી સામે આવી। ભીષણ આગમાં સ્કૂલ બસ બળીને ખાખ થઈ તો શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ટંકારામાં એક મોટી દુર્ઘટના ટળી છે। મોરબી રાજકોટ હાઈવે પરની આ દુર્ઘટના બાળકોથી ભરેલી સ્કૂલ અચાનક જ આ સ્કૂલ બસમાં ભીષણ આગ લાગી। ટંકારા મિતાણા બ્રિજ પાસે આ આગ લાગી ત્યારે અચાનક સ્કૂલ બસમાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। સ્કૂલ બસમાં 40 જેટલા બાળકો સવાર હોવાની માહિતી પણ સામે આવી ત્યારે આ ભીષણ આગમાં સ્કૂલ બસ બળીને ખાખ થઈ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દેવ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। દેવ, બસમાં 40 બાળકો સવાર હતા, એ બસમાં આગ, શું વધુ વિગતો? જી ચોક્કસથી મોરબીના જે ટંકારા જે મિતાણા પાસે જે ઘટના બની છે તેમાં જે વાત કરવામાં આવે તો બસમાં સવાર તમામ જે બાળકોને છે 112 ની ટીમ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવે છે। હાલ બસમાં 40 બાળકો જે સવાર હતા, બસ લઈ જઈ રહી હતી ત્યારે અચાનક જે આગ લાગી હતી જેના કારણે બાળકોને ત્યાંથી સુરક્ષિત કાઢવામાં પડે। સાથે વાત કરવામાં તો જે અગાઉ પણ સ્કૂલોમાં જે બનાવ બન્યો છે, હાલ અત્યારે જે આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ હતી તેમાં આગ લાગી હતી। આગના બનાવના કારણે છે શોર્ટ સર્કિટની વાત અત્યારે જાણવા મળી છે। સાથે સાથે જે બસમાં જે 40 બાળકો હતો તેને 112 ની ટીમ દ્વારા સુરક્ષિત કાઢવામાં આવ્યા હતા અને ત્યાં જે બાળકો કાઢ્યા બાદ જે વાલીઓ છે ત્યાં પણ પહોંચ્યા હતા અને જે બસ જે ડ્રાઈવર સ્ટેશન સાથે રજૂઆત પણ કરી હતી ત્યારે પ્રાથમિક માહિતી છે। હાલ અત્યારે આ બાબતે જે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જે આગ લાગી છે તે બસમાં કઈ રીતે ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં અને જે ફાયર સેફ્ટીના સાધનો ન હતા તો હતા કે નહોતા તે બાબતે, તેમજ સાથે સાથે ફાયર સેફ્ટીના સાધનો જો હતા તો આ કેવી રીતે લાગી તે પણ એક હાલ અત્યારે તપાસનો વિષય બન્યો છે। જી, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।